આપ સૌ માતાજીના ભક્તોને મારા હૃદયથી જય માતાજી। આજે આપણે વાત કરીશું ગુજરાતની એક ખૂબ જ સુંદર અને પવિત્ર પરંપરા વિશે। ભાદરવી પૂનમના પાવન અવસરે પગપાળા અંબાજી જવાની પરંપરા અને નવરાત્રિમાં માતાજીને આમંત્રણ આપવાનું આધ્યાત્મિક મહત્ત્વ। ગુજરાતમાં જ્યારે ભાદરવી પૂનમ આવે છે ત્યારે સમગ્ર વાતાવરણ જય અંબે ના જયઘોષથી ગુંજી ઉઠે છે। ગામડા હોય કે શહેર, દરેક જગ્યાએથી ભક્તો માતાજીના દર્શન માટે અંબાજી તરફ પગપાળા નીકળી પડે છે। આ યાત્રા માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવાની યાત્રા નથી, આ તો શ્રદ્ધાની યાત્રા છે, સંકલ્પની યાત્રા છે, સેવા અને ભક્તિની યાત્રા છે। ઘણા ભક્તો વર્ષોથી આ પરંપરા નિભાવે છે। કોઈ પોતાની માનતા પૂર્ણ કરવા જાય છે, કોઈ પરિવારની સુખ અને શાંતિ માટે જાય છે, તો કોઈ માતાજીના આશીર્વાદ લેવા માટે જાય છે। પરંતુ આપણા ગુજરાતની લોકભાવના આ યાત્રાનો એક સુંદર ભાવ એવો પણ છે કે ભક્તો માતાજીના ધામે જઈને આવનારી નવરાત્રિ માટે માતાજીને પોતાના ગામ, પોતાના ઘરે વધારવાનું આમંત્રણ આપે છે। નવરાત્રિ એટલે શક્તિની આરાધનાના 9 પવિત્ર દિવસ। જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે દરેક ઘરમાં માતાજીની સ્થાપના થાય છે, મંદિરોમાં આરતી થાય છે, ગરબા થાય છે, ભક્તિ થાય છે અને માતાજીના જયઘોષથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની જાય છે। એટલે ભક્તના મનમાં એક ભાવ હોય છે, હે મા અંબે, અમે તારા દર્શન આવ્યા છે। હવે નવરાત્રિના પાવન દિવસોમાં તમે અમારા ઘરે, અમારા ગામે પધારજો, અમને તમારા આશીર્વાદ આપજો। આ ભાવ જ આ યાત્રાને વધુ સુંદર બનાવે છે। પગપાળા યાત્રામાં ભક્તો લાંબો રસ્તો કાપે છે, રસ્તામાં થાક આવે છે, પગમાં દુખાવો થાય છે, ક્યારેક વરસાદ મળે છે, ક્યારેક ગરમી હોય છે, પરંતુ માતાજીનું નામ લેતા લેતા ભક્ત આગળ વધતો રહે છે। જય અંબે, જય અંબે, જય અંબે। માતાજીનું નામ જ જાણે ભક્તને નવી શક્તિ આપે છે। આ યાત્રામાં સૌથી સુંદર વાત એ છે કે રસ્તામાં અજાણ્યા લોકો પણ એકબીજાની સેવા કરે છે। કોઈ પાણી આપે છે, કોઈ ચા નાસ્તો કરાવે છે, કોઈ ભોજનની વ્યવસ્થા કરે છે, કોઈ આરામ માટે જગ્યા આપે છે। આ સેવા પાછળ એક જ ભાવ હોય છે, પદયાત્રા આપણને એક બીજો સુંદર સંદેશ આપે છે, એકતા। ગરીબ હોય કે અમીર, નાનો હોય કે મોટો, દરેક ભક્ત માતાજીના દરબારમાં સમાન છે। બધા એક જ નામ લે છે, એક જ રસ્તે ચાલે છે અને એક જ ધ્યેય રાખે છે, માતાજીના દર્શન। આપણે આજના સમયમાં ઘણીવાર વ્યસ્ત જીવનમાં ભક્તિ માટે સમય કાઢી શકતા નથી, પરંતુ પદયાત્રા આપણને થોડા દિવસ માટે દુનિયાની ચિંતા ભૂલાવીને માતાજીના ચરણોમાં મન લગાવવાની તક આપે છે। આ યાત્રામાં માત્ર પગ ચાલતા નથી, મન પણ માતાજી તરફ ચાલે છે। દરેક પગલું જાણે કહે છે, માં અમારી ઉપર કૃપા રાખજો, માં અમારા પરિવારને સુખ શાંતિ આપજો, માં અમારા બાળકોને સારા સંસ્કાર આપજો, માં અમારા ગામમાં સુખ સમૃદ્ધિ રાખજો, માં સૌના જીવનમાં આનંદ અને શાંતિ આપજો। અને જ્યારે ભક્ત અંબાજીના ધામમાં પહોંચે છે ત્યારે લાંબી યાત્રાનો થાક જાણે ક્ષણભરમાં દૂર થઈ જાય છે। માતાજીના દર્શન થતાં જ આંખોમાં આંસુ આવી જાય છે અને હૃદયમાં એક જ ભાવ નીકળે છે, જય અંબે માં। આ ક્ષણ ભક્ત માટે અમૂલ્ય હોય છે। માતાજીના દર્શન કર્યા પછી ભક્ત પોતાના ગામ અને પોતાના પરિવાર માટે આશીર્વાદ માગે છે અને નવરાત્રિના પાવન દિવસોમાં માતાજીને પોતાના ઘરે પધારવાનું ભાવભર્યું આમંત્રણ આપે છે।
આ આમંત્રણ કોઈ કાગળનું આમંત્રણ નથી, આ તો હૃદયનું આમંત્રણ છે. આપણે માતાજીને કહીએ છીએ, માં નવરાત્રિમાં અમારા ઘરે પધારજો, અમારા ઘરમાં ભક્તિનો દીવો પ્રગટાવજો, અમારા પરિવાર પર તમારી કૃપા રાખજો, અમારા ગામમાં સુખ શાંતિ અને એકતા રાખજો. આવી ભાવના સાથે કરવામાં આવેલી યાત્રા ભક્તના જીવનમાં યાદગાર બની જાય છે. મિત્રો, પદયાત્રા દરમિયાન આપણે સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. રસ્તામાં કચરો ન ફેંકો, પાણીનો બગાડ ન કરો, વૃદ્ધો, મહિલાઓ તથા બાળકોની મદદ કરવી. યાત્રા માત્ર પોતાની ભક્તિ માટે નહીં, પરંતુ સેવા અને સંસ્કાર માટે પણ હોવી જોઈએ. આપણે આપણા બાળકોને પણ આ પરંપરા વિશે સમજાવવી જોઈએ. માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખવી જોઈએ, વડીલોનું સન્માન કરવું, જરૂરિયાતમંદની સેવા કરવી અને સૌ સાથે પ્રેમથી રહેવું, આ જ સાચી ભક્તિ છે. નવરાત્રિમાં માતાજીને આમંત્રણ આપવાનો ભાવ આપણને એ પણ શીખવે છે કે આપણા ઘરમાં માત્ર ગરબા અને ઉજવણી જ નહીં, પરંતુ સારા વિચાર, સારા સંસ્કાર અને ભક્તિનું પણ આગમન થવું જોઈએ. તો ચાલો આ ભાદરવી પૂનમના પાવન અવસરે આપણે પણ માતાજીના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ, હે મા અંબે, અમારી પદયાત્રા સફળ કરજો, અમારા પગલાંને શક્તિ આપજો, અમારા મનમાં ભક્તિ આપજો, અમારા પરિવારમાં સુખ શાંતિ આપજો, અમારા ગામમાં એકતા અને ભાઈચારો રાખજો. આવનારી નવરાત્રિમાં અમારા સૌના ઘરે પધારી તમારા આશીર્વાદ આપજો. ચાલો સૌ સાથે બોલીએ, જય અંબે માં, જય અંબે માં, અંબે માતાની જય. અંતમાં એક જ ભાવ, માતાજીના દર્શન માટે ચાલેલું દરેક પગલું ભક્તિને નજીક લઈ જાય છે અને માતાજીને નવરાત્રિમાં પધારવાનું આપેલું આમંત્રણ આપણા હૃદયની શ્રદ્ધાનો સૌથી સુંદર ભાવ છે. જય અંબે માતાજી, અંબે માતાની જય.